નમસ્કાર મિત્રો, આપણે જીવન દરમિયાન ઘણા અનેક પુસ્તકો વાંચતા હોઈએ છીએ. કેટલાક પુસ્તકો આપણને માહિતી આપે છે, તો કેટલાક પુસ્તકો આપણને જ્ઞાન આપે છે, તો કેટલાક પુસ્તકો જીવન જીવવાનું શીખવી જાય છે. આજે હું એવું જ એક પુસ્તક લઈને આવ્યો છું જે તમે ક્યારેય જોયું નહીં હોય. પુસ્તક છે વિજ્ઞાન ભૈરવ અને એના લેખક છે બ્રજ વલ્લભ દ્વિવેદી. જો તમને યોગ, ધ્યાન, શિવત્વ અને મનની શક્તિઓ પર જાણવાનો રસ હોય તો આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ અને આ વિડીયો અંત સુધી તમે અવશ્ય જોજો. આ વિજ્ઞાન ભૈરવ પુસ્તક એ માત્ર પુસ્તક નથી, પણ ભારતીય તંત્ર શાસ્ત્રનું એક ગ્રંથ છે, જેમાં શિવ અને માતા પાર્વતીના વચ્ચે થયેલા સંવાદની ખૂબ ઊંડી વાતો છે. માતા પાર્વતી મહાદેવને પૂછે છે કે હે મહાદેવ, સત્યને જાણવું હોય તો શું કરવું જોઈએ? ત્યારે મહાદેવે સુંદર જવાબ આપતા કહ્યું કે ધ્યાનની 112 જેટલી પદ્ધતિઓ છે. આ પદ્ધતિઓ જાણીએ તો સત્ય સમજાઈ જાય, અને સત્ય સમજાવવાની ખૂબ સરસ વાત આ પુસ્તકમાં કરવામાં આવેલી છે. દુનિયાભરમાં ધ્યાનના જે પ્રયોગો થાય છે, યોગ ગુરુ જે યોગ અને સાધના કરાવે છે, એમના મૂળ સ્ત્રોત આ પુસ્તકમાંથી લીધેલા છે. આ પુસ્તકના આધારે જ યોગ અને સાધના કરાવતા હોય છે. આ પુસ્તકની ખાસ વિશેષતા એ છે કે લેખકે માત્ર ગ્રંથનો અનુવાદ નથી કર્યો, પણ ગ્રંથમાં સમાવેલા દરેક શ્લોકોનો ભાષાંતર કરી તેનો અર્થ, તેનું મહત્વ અને યોગ વિજ્ઞાન ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું છે. મનને એકાગ્ર કેવી રીતે કરવું, નાદ યોગ શું છે, ધ્યાન યોગ શું છે, શ્વાસનું ધ્યાન શું છે, શિવ શક્તિનું તત્વજ્ઞાન શું છે, માનવીની અંદરની શક્તિઓને કેવી રીતે ઓળખવું, તેનું ખૂબ સુંદર માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવેલું છે. આ પુસ્તક વાંચ્યા પછી મને ગમેલી એક વાત જો કહું તો આ પુસ્તક કોઈ ધર્મ ગ્રંથ નથી, પરંતુ કોઈ પણ જાતિ, ધર્મ, સંપ્રદાય કે માન્યતાને જોડવાના બદલે માનવીય ચેતનાને જોડવાની એક સુંદર વાત કરી છે, અને જે મને સ્પર્શી છે. જો તમે યોગ શીખવા માગતા હો, જો તમે ધ્યાન કરવા માગતા હો, જો તમે તંત્રશાસ્ત્ર વિશે જાણવા માગતા હો, તો જીવનના ઊંડા રહસ્યોને શોધવા માગતા હો, તો આ પુસ્તક તમારા માટે ખૂબ ઉપયોગી થશે. વિજ્ઞાન ભૈરવ. આ પુસ્તક વિશે એક અવશ્ય વાત કરીશ કે આ કોઈ નવલકથા નથી. આ એક બેઠકમાં વાંચી શકાય તેવું પુસ્તક નથી, પણ રોજ ધીમે ધીમે થોડા થોડા પાના વાંચીને એને સમજવા જરૂરી છે. કારણ કે ઘણી જગ્યાએ લેખકે એવી વાત કહી છે કે તેને સમજવા માટે મન શાંત કરવું જરૂરી છે. માટે આ પુસ્તક વાંચતા સમજવું જરૂરી છે, અને સમજવા કરતાં અનુભવવું જરૂરી છે. મારા અંગત મત મુજબ વિજ્ઞાન ભૈરવ માત્ર પુસ્તક નથી, પણ પોતાના મન સુધી પહોંચવાનો એક નકશો છે. ભગવાન શિવ કહે છે, માર્ગ બહાર નથી પણ અંદર છે, અને આ પુસ્તક અંદરના માર્ગ પર ચાલવાનું આમંત્રણ આપે છે. જો તમે સાચા અર્થમાં ધ્યાન, ચેતના, આધ્યાત્મિક જીવનને સમજવા માગો છો, તો આ પુસ્તક તમારી લાઇબ્રેરીમાં હોવું જરૂરી છે. જો આ પુસ્તકની સમીક્ષા ગમી હોય તો વિડીયો લાઈક કરજો, અને રસ ધરાવતા તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. આવી જ પુસ્તક સમીક્ષા જાણવા માટે અમારી ચેનલ શિવમ નંદી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરજો. હું ટીકે વાઘેલા નંદી. નમસ્કાર.